નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આકાશ ચૌહાણ, ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષય, પાઠ 6 બેરોજગારી ના વધુ એક મુદ્દા સાથે હાજર છું. મિત્રો, આજનો આપણો પ્રશ્ન બેરોજગારી ઉદ્ભવવાના કારણો વિશે છે. તો બસ આજે આપણે તેના વિશે થોડીક ચર્ચા કરીએ. ગયા વિડીયોમાં આપણે બેરોજગારીનો અર્થ, એના સ્વરૂપોને ચર્ચેલા. તો આજે આપણને એક પ્રશ્ન થવો જોઈએ કે બેરોજગારી ઉદ્ભવે છે કેમ. તો જુઓ, એમાં બેરોજગારી ઉદ્ભવવાના કારણો વિશે જણાવો. ઓકે, તો સાંભળજો. ભારતમાં બેરોજગારીના પ્રમાણની જે માહિતી ખરી એ આપણને ક્યાંથી મળે, પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ. તો આ કંઈક નામ યાદ રાખજો, જેમ કે આયોજન પંચ, CSO એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશન, NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, તથા જે રોજગાર વિનિમય કચેરીઓ ખરી દેશભરમાં આવેલી, તેઓના દ્વારા પ્રકાશિત થતા બેરોજગારીના અહેવાલમાંથી તથા બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે જે સમિતિ નીમવામાં આવેલી હતી, જેનું નામ તમારે યાદ રાખવું પડશે, ભગવતી સમિતિ. તો આ ભગવતી સમિતિના અહેવાલમાંથી આપણને કંઈક જાણવા મળશે. શું? તો બેરોજગારીનું પ્રમાણ અને તેના કારણો. જો મિત્રો, આ જે પ્રથમ પેરેગ્રાફ ખરો એમાંથી તમને એક તો અલગથી પ્રશ્ન પૂછવો હોય તો પૂછાઈ શકે, જેમ કે બેરોજગારીનું પ્રમાણ ક્યાંથી જાણવા મળશે? તો આયોજન પંચ, CSO, NSSO રોજગાર વિનિમય કચેરી દ્વારા. એવી જ રીતે બેરોજગારીની સમસ્યાના અભ્યાસ માટે કઈ સમિતિ નીમવામાં આવેલી? તો પાછું તમારે મિત્રો યાદ રાખવાનું, એમાં ભગવતી સમિતિ. ઓકે, થોડુંક આગળ. આર્થિક વિકાસ તથા બેરોજગારીના ઉકેલ માટે 1951થી આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા. તેમ છતાં પણ આપણા દેશની અંદર યાદ રાખજો, બેરોજગારી તીવ્ર બનતી ગઈ છે. એટલા માટે જ આગળ આપણે વાત કરી કે કદાચ આપણા આયોજનમાં કોઈક પ્રકારની શું રહી ગઈ હશે, ખામી રહી ગઈ હશે, કે જેના લીધે બેરોજગારી શું બની? તીવ્ર બની. એવું હું નથી કહેતો, તમને જે નીચે આંકડા હું કહીશ ને તેના આધારે તમે સમજી શકશો. જેમ કે જે પ્રથમ પંચવર્ષીય યોજના હતી, તો તેમાં બેરોજગારીનો આંકડો યાદ રાખજો 53 લાખ હતો. પાંચમી પંચવર્ષીય યોજના જ્યારે પૂરી થવામાં આવી ત્યારે એ આંકડો 304 લાખ થયો. અને છેલ્લે જે નવમી યોજના હતી, તો એના અંતે એ આંકડો કેટલો થયો? 348.5 લાખ જેટલો. તો તમે દેખો, દરેક પંચવર્ષીય યોજનામાં બેરોજગારીનો દર ઘટવો જોઈએ, એની જગ્યાએ બેરોજગારી તમે જુઓ વધતી ગઈ. તો બસ આપણને આ જ પ્રશ્ન થવો જોઈએ કે આ વધવાનું કારણ શું? ઓકે, ચલો એક એક કરીને હવે આપણે મુદ્દો ચર્ચીએ. પહેલો મીન્સ કે પહેલું કારણ, વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. જો મિત્રો, વસ્તી વૃદ્ધિ એટલે તમે જાણો છો કે વસ્તીમાં થતો જે વધારો છે તે. તો ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિના દરનું ઊંચું પ્રમાણ છે. તેથી શ્રમના પુરવઠામાં પણ ઝડપથી વધારો થાય છે અને શ્રમ બજારમાં રોજગારીની શોધમાં પ્રવેશતા નવા શ્રમિકોનું પ્રમાણ ઉત્તરોત્તર શું થતું ગયું? વધતું ગયું. પણ મિત્રો યાદ રાખજો કે શ્રમિકોનું પ્રમાણ ઉત્તરોત્તર વધ્યું છે, પણ તેની સામે જે રોજગારીની તકો ખરી એમાં શું થયો? ધીમા દરે વધારો થયો. જો એક તરફ શ્રમિકો વધ્યા પણ સામે રોજગારીની તકો એટલી ખાસ વધી નહીં. એ કારણોસર
આપણા ત્યાં બેરોજગારીની સમસ્યા શું બની? તીવ્ર બની. એક અંદાજ મુજબ ભારતમાં યાદ રાખજો પ્રતિ વર્ષ, જો મિત્રો આ તમારે અલગથી વર્ણનાત્મક સિવાય પણ પૂછાઈ શકે 1 માર્ક્સમાં, કે પ્રતિ વર્ષ વસ્તી કેટલી વધે છે? તો 1.70 કરોડ જેટલી. કેટલી? 1.70 કરોડ જેટલી. ચલો, તો આ હતો પહેલો કારણ. બીજું, રોજગારીની તકોમાં ધીમો વધારો. રોજગારી વધારા અને આર્થિક વિકાસના વૃદ્ધિ દર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. રોજગારી વધારાને આર્થિક વિકાસના વૃદ્ધિ દર સાથે કેવો સંબંધ છે? ગાઢ સંબંધ છે. પણ આયોજન કાળ દરમિયાન આર્થિક વિકાસનો દર શું થતો ગયો? વધતો ગયો. પણ એમ છતાં રોજગારની પૂરતી તકોનું સર્જન કરવામાં શું મળી? આપણને નિષ્ફળતા મળી. માટે જ અહીંયાથી તમને એક વિધાન વાક્ય પૂછાઈ શકે કે ભારતનો આર્થિક વિકાસ, ભારતનો આર્થિક વિકાસ શું છે? તો રોજગારી વગરનો વિકાસ રહ્યો છે. મતલબ કે આપણે આર્થિક વિકાસ કર્યો ખરી, પણ એમાં રોજગારીનો જે વિકાસ થવો જોઈએ એ પૂરતો થયો નથી. ઓકે, જુઓ, ભારતમાં આયોજનના પ્રથમ 3 દશકાની જ આપણે વાત કરીએ તો સરેરાશ લગભગ 3.5% દરે આર્થિક વિકાસ આપણે હાંસલ કરી શક્યા, જે 10મી પંચવર્ષીય યોજનામાં 7.6% દરે રહ્યો, અને છેલ્લે 11મી પંચવર્ષીય યોજનામાં એ પ્રમાણ કેટલું થયું? 7.8%. પણ વિકાસનો દર વધ્યો, સામે બેરોજગારીની સંખ્યા ઘટવાના બદલે મિત્રો શું થઈ? વધતી ગઈ. ઘટવાના બદલે શું થતી ગઈ મિત્રો? વધતી ગઈ. આપણે આયોજનબદ્ધ પગલાં લીધા રોજગાર ઈચ્છુકો માટે રોજગારની તકો, પણ એમાં પણ આપણે પૂરતી નથી ઊભી કરી શક્યા. આપણે હરિયાળી ક્રાંતિની વાત કરીએ કે હરિયાળી ક્રાંતિ તમે જો અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહી, અને જે કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રો છે તો એમાં પણ ઓછો શું થયો? વિકાસ થયો. જેથી નવી તકો ન સર્જાતા બેરોજગારીમાં શું થયો? ઘણો જ વધારો થયો. ઓકે, તો મિત્રો આ યાદ રાખજો. બીજું કારણ કયું? રોજગારીની તકોમાં ધીમો વધારો. એવી જ રીતે છે ત્રીજું કારણ, બચત અને મૂડીરોકાણનો નીચો દર. બચત અને મૂડીરોકાણનો નીચો દર. હા, એ પહેલા થોડીક તમને વાત કરી દો. આપણે કદાચ આગળના વિડીયોમાં પણ કહ્યું કે આપણા ભારત જેવા દેશમાં બચત કરનાર અને મૂડીરોકાણ કરનાર બંને અલગ અલગ વર્ગના લોકો છે. ઓકે, બંને વર્ગ કેવા છે? અલગ અલગ છે. જો એમાં ભારતમાં આયોજન કાળમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, સાથે જ વસ્તી વૃદ્ધિનો દર પણ ઊંચો જોવા મળ્યો, જેનાથી નીચી માથાદીઠ આવક અને બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે બચત અને મૂડીરોકાણનો દર કેવો રહ્યો? નીચો રહ્યો. એના લીધે આપણા ઉદ્યોગ, ખેતી, અન્ય ક્ષેત્રોમાં પૂરતા પ્રમાણમાં નવી રોજગારીની તકો ઊભી કરી શકાતી ન હોવાથી આપણા ત્યાં બેકારીમાં શું થયો? વધારો થયો. તો મિત્રો યાદ રાખજો, ત્રીજું કારણ કયું? બચત અને મૂડીરોકાણનો નીચો દર. ચોથું એક કારણ છે ને એ છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ઓકે, તો ભારતમાં મૂડીની અછત પણ શ્રમની શું છે? છત છે. મતલબ કે મૂડીનું પ્રમાણ જેટલું હોવું જોઈએ આપણા દેશમાં એટલું છે, પણ એની સરખામણીમાં શ્રમ એક માંગો ત્યાં 10 હાજર થશે. ઓકે, કારણ કે લોકો પાસે કામ નથી, એટલા જ માટે અહીંયા કહી દઉં મૂડીની અછત પણ શ્રમની શું છે? છત છે. આવી સ્થિતિમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવી વધારે અનુકૂળ ગણાય. પણ ભારતમાં તમે દેખજો મિત્રો, બીજી પંચવર્ષીય યોજનાથી મોટા અને પાયાના જે ઉદ્યોગો ખરા એની જ આપણે વિકાસની શું અપનાવી? નીતિ અપનાવી. ખેતી ઉદ્યોગ ક્ષેત્રમાં વધુને વધુ યાંત્રિકરણ અપનાવવામાં આવ્યું, અને જે રોજગારીમાં ધીમા દરે વધારો કરે છે. ઉદ્યોગ ક્ષેત્રે પણ શ્રમનો બચાવ કરે તેવી ઉત્પાદન પદ્ધતિ અપનાવવાનું વલણ અપનાવે છે.
અન્ય જાહેર ક્ષેત્રોમાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ વધતો જાય છે. તેથી જ હવે તમારે આ સમિતિનું નામ પણ યાદ રાખવાનું. કેમ? કારણ કે એ સમિતિ બેરોજગારીના અભ્યાસ માટે રચવામાં આવેલી હતી, પણ આ સમિતિએ યાંત્રીકરણનો ભારતમાં શું કર્યો હતો? વિરોધ કર્યો હતો. મિત્રો યાદ રાખજો, યાંત્રીકરણનો પણ કેવો, જે વધારે પડતો ઉપયોગ થઈ રહ્યો છે ને તેનો જ. તો આ સમિતિનું નામ શું છે? તો એમાં તમારે એક નામ યાદ રાખવાનું છે, વેંકટરામન સમિતિ, અને બીજી છે ભગવતી સમિતિ, કે જેમણે ભારતમાં વધારે પડતા જે યાંત્રીકરણને પ્રોત્સાહન આપવામાં આવે છે અને શું કરવામાં આવ્યું હતું? આ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પાંચમું કારણ, વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. સાંભળો, એમાં આપણે ભારતની જ વાત કરીએ તો શિક્ષિત બેકારીનું એક કારણ કયું છે? આપણા દેશની ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ. દરેક ક્ષેત્રે બદલાતી જતી કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પ્રણાલી પૂરતી સફળ થઈ નથી. વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં કુશળ શ્રમિકો મળતા નથી, કેમ કે શિક્ષણ ક્ષેત્રે વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ કેવું છે? ખૂબ જ ઓછું છે. વ્યાવસાયિક શિક્ષણ એટલે કે એવું શિક્ષણ કે જેમાં તમને આગળ જતા તમે કંઈક નવું શીખી શકો, નવું કંઈક કાર્ય કરી શકો, મેળવી શકો. તે વર્તમાન શિક્ષણ, યાદ રાખજો, માનવીનું માનસિક અને શારીરિક ઘડતર કરવામાં કેવું છે? નિષ્ફળ નીવડ્યું છે. તમે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈ લેવાનું કે તમને કંઈક કામ સોંપવામાં આવે છે ને, તમે એમાં કન્ફ્યુઝ થઈ જશો. તમે એમાં શું થઈ જશો? કન્ફ્યુઝ થઈ જશો કે આને મારે કરવો કેવી રીતે. તેથી શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિ રોજગારી મેળવી શકે તેટલી પણ તેમનામાં ક્ષમતા આવતી નથી, અને આ પણ એક શું બને છે? બેકારી કે બેરોજગારીની સમસ્યાનો ભોગ. ચલો, તો આ હતું પાંચમું કારણ, વ્યાવસાયિક શિક્ષણ નીચું કે ઓછું પ્રમાણ ધરાવે તે. થોડીક આગળ વાત કરીએ છઠ્ઠા કારણ વિશે, માનવ શક્તિના આયોજનનો અભાવ. માનવ શક્તિના આયોજનનો અભાવ. ઓકે, સાંભળજો એમાં મિત્રો. દેશમાં વર્તમાન સમયે જે પ્રકારના શ્રમની માંગ થાય છે તે સંદર્ભમાં પૂરતા યોગ્ય શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય તેવા પ્રકારની માનવ શક્તિનું આયોજન કરવા માટે શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ નથી. દેશના આર્થિક વિકાસમાં કયા પ્રકારના માનવ શ્રમની જરૂર ઊભી થશે તેના ચોક્કસ અંદાજો વિના શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. તમે મિત્રો જુઓ ને, પ્રતિ વર્ષે લાખો શિક્ષિત યુવાનો ડિગ્રી તો મેળવે છે. યાદ રાખજો, વર્ષે લાખો શિક્ષિત યુવાનો ડિગ્રી તો મેળવે છે, પણ મિત્રો એમની પાસે વર્તમાન આર્થિક વિકાસની અનુરૂપ શું નથી? જ્ઞાન નથી, તાલીમ નથી, કે નથી એ પ્રકારનું શિક્ષણ. અને આ ન હોવાના કારણે બેકારીનું શું બનશે? ભોગ બનશે. આ માનવ શક્તિના આયોજનની ખામીનું સીધું પરિણામ પછી કયું મિત્રો? કે બેરોજગારી શું થવાની? વધવાની. તમે દેખો ને મિત્રો કે બ્રિટિશ સમયમાં જેમ સોનાનો એક તરફી પ્રવાહ હતો, ડ્રેઇન ઓફ ગોલ્ડ, ભારતમાંથી સીધું સોનું ક્યાં જતું? બ્રિટન તરફ જતું. તો હાલમાં પણ મિત્રો એવું જ થઈ રહ્યું છે વર્તમાન સમયમાં, કે જે આપણું બુદ્ધિધન ખરું ને એનો પણ એક તરફી પ્રવાહ છે, ડ્રેઇન ઓફ બ્રેઇન. મતલબ કે આપણા દેશમાં ઘણા ખરા જે જ્ઞાની વ્યક્તિઓ છે એ પોતાના જ્ઞાનનો ઉપયોગ શું કરે છે? ભારતમાં નથી આપતા, પણ વિદેશમાં આપે છે. તમે એના એક્ઝામ્પલ જોઈ શકો છો તમારી. ઓકે, સાતમું કારણ છે ને એ છે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. સાંભળજો, એમાં આઝાદી પછી ભારતમાં ખાનગી ક્ષેત્રની સરખામણીમાં જાહેર ક્ષેત્રનો વિકાસ થાય એને વધારે પ્રોત્સાહન કે મહત્વ આપવામાં આવેલું. કયા ક્ષેત્રને? જાહેર ક્ષેત્રને. કોની સરખામણીમાં? ખાનગી ક્ષેત્રની સરખામણીમાં. જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા અને તેમાં મૂડીરોકાણમાં ખૂબ વધારો થયો, પણ છતાં
રોજગારીનું સર્જન કરવામાં જાહેર ક્ષેત્ર નબળી કાર્યક્ષમતાના કારણે સફળ થયું નહીં. પ્રમાણમાં વધુ રોજગારી આપી શકે તેવા ખાનગી ક્ષેત્રો ઉપર અંકુશો મૂકવામાં આવ્યા. તો એક કારણ કયું બેરોજગારીનું? અને એ છે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. 8મું, કૃષિ ક્ષેત્રના વિકાસની પણ શું હતી? અવગણના કરાયેલી. તો આપણો દેશ યાદ રાખજો, ભારત કૃષિ પ્રધાન દેશ. આપણી મોટા ભાગની વસ્તી જો ને મિત્રો ગામડામાં વસે છે, તો સ્વાભાવિક રીતે ગામડાની તરક્કી થાય એવા આપણા પગલા હોવા જોઈએ. ઓકે, આ વસ્તી મોટા ભાગે રોજગારી માટે પાછળ તમે જુઓ કે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખે છે. એટલે કે કૃષિ ક્ષેત્ર પર રોજગારી પૂરી પાડે તેવું આયોજન આપણા ત્યાં જરૂરી છે. પણ ભારતની આર્થિક વિકાસની નીતિ કેવી છે? કૃષિના બદલે અન્ય ક્ષેત્રોને વધારે મહત્વ આપવામાં આવેલું. ઓકે, તો આ હતું 8મું કારણ. પછી 9મું, શ્રમની ઓછી ગતિશીલતા. શ્રમની ઓછી ગતિશીલતા એટલે શું? તો માની લો કે આપણા ત્યાં જ્યાં પણ તમને કામ મળે છે તો તમે શું કરશો? એ કામથી દૂર ભાગશો અથવા તો ત્યાં કામ કરવાનું પસંદ નથી કરતા. હા, એના કેટલાક કારણો હોઈ શકે, જેમ કે સામાજિક કારણો હોઈ શકે, આર્થિક કારણો હોઈ શકે, સાંસ્કૃતિક કારણો હોઈ શકે, ઓકે, કૌટુંબિક કારણ હોઈ શકે. માન લો કે ભાઈ કોઈ વ્યક્તિ છે ને કચ્છમાં કામ મળે છે, પણ એ વ્યક્તિ માન લો કે પોતાનું જે વતન કરું જેમ કે અમદાવાદ એને છોડવા જ ન માંગતો હોય તો એક કારણ આ છે શ્રમની ઓછી ગતિશીલતા, કે શ્રમ જ્યાં મળતું હોય ત્યાં જવાનું તે પસંદ ન કરે. 10મું છે અપૂરતી માળખાકીય સુવિધા. માળખાકીય સુવિધાઓ જે ખરી તમે જાણો છો કયા કયા પ્રકારની હોય, જેમ કે વીજળી છે, રેલ રસ્તા છે, ઓકે, સિંચાઈની સુવિધા છે, એટસેટ્રા. તો બેરોજગારીના વધવા માટેનું એક કારણ અપૂરતી માળખાકીય સુવિધાઓ પણ છે. જો માની લો કે પૂરતા પ્રમાણમાં માળખાકીય સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવે તો શું થશે? રોજગારીમાં વધારો થશે. પણ આપણા ત્યાં મિત્રો જુઓ, ઘણા ખરા વિસ્તારો, ઘણા ખરા પ્રદેશો એવા છે કે જ્યાં આજ દિન સુધીમાં પૂરતા પ્રમાણમાં માળખાકીય સુવિધાઓ મળતી નથી, અને એના કારણે રોજગારી જે ખરી નથી મળી શકતી, અને એના લીધે શું થશે? બેરોજગારી વધશે. તો મિત્રો યાદ રાખજો, આપણો આજના આ વિડીયોનો પ્રશ્ન શું? બેરોજગારી ઉદ્ભવવાના કારણો જણાવો. તો તમારે આ જે કારણો મેં તમને ચર્ચા એ તમારે ધ્યાનમાં રાખવું. ઓકે, હું આશા રાખું કે તમે આ વિડીયોને પૂરેપૂરો સાંભળો, જુઓ, ઠીક છે, અને લાગતા વળગતાને આગળ તમે એને શું કરો? ફોરવર્ડ કરો. ઓકે, ચલો આજના વિડીયો પૂરતું અહીંયા અટકીએ.